નમસ્કાર। તો મિત્રો તારીખ 18-10-2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ આપણે ચાંદીની બજાર વિશે। તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 185 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1472, 10 ગ્રામ ચાંદી 1850, 100 ગ્રામ ચાંદી 18,500 અને કિલો ચાંદી 1,85,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે ખાસ કરીને ચાંદીની બજારમાં ફરી એકવાર ઘટાડો થયો હતો। બીજા દિવસે બજાર ઘટી હતી અને 4,000 રૂપિયાનો ઘટાડો ચાંદીની બજારમાં જોવા મળ્યો હતો। તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે। તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 12,175 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 92,400 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,21,750 રૂપિયા અને 100 ગ્રામ સોનું 12,17,500 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 30,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 13,282 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,06,256, 10 ગ્રામ સોનું 1,32,820 અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,28,200 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 33,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,963, 8 ગ્રામ સોનું 79,704, 10 ગ્રામ સોનું ખાસ કરીને 99,630 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,96,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 25,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત એક ધારી બજાર છે, તેમાં સોનાની બજાર છે તે જોરદાર કરણ સાથે આગળ વધી રહી છે, જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચાંદીની બજારમાં પણ એક પ્રકારે તેજી વચ્ચે છેલ્લા 2 દિવસથી ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। આજે બજારમાં 4,000 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારે મિત્રો આગામી સમયમાં એટલે કે દિવાળી પછીના સમયગાળા દરમિયાન સોનાની ખરીદીમાં યથાવત રહી શકે છે, પરંતુ ચાંદીની જે બજાર છે તેમાં ઘટાડા તરફી વલણ જોવા મળે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે જે વિશ્લેષકો છે તે વ્યક્ત કરી રહ્યા છે। ચાંદીની બજાર સાથે અત્યારે જે ગતિએ સોનાની બજાર આગળ વધી રહી છે તો ગમે ત્યારે એનો જે અત્યારે જે વધારો જોવા મળી રહ્યો છે તેનો સામે એક પ્રકારનો પ્રત્યાઘાત જોવા મળે, મતલબ કે એક પ્રકારે વિરોધાભાસ ગમે ત્યારે જોવા મળે અને બજાર છે તે જે ગતિ આગળ વધે તે ગતિએ તૂટવાની પણ શક્યતાઓને નકારી ના શકાય। એવો કોઈ મોડ આવે, કોઈ એવો નિર્ણય આવે જ્યાં બજારને તૂટવા માટે મજબૂર બનવું પડે તો એવી સ્થિતિ પણ ગમે ત્યારે આવી શકે છે। એટલે એક પ્રકારે આ પ્રકારની તેજી છે તે ખાસ કરીને લાંબો સમય ટકતી નથી। એક ખાસ વાત ધ્યાનમાં લેવા જેવી છે, એટલે ગમે ત્યારે બજારમાં ઘટાડો જોવા મળી શકે છે। ધન્યવાદ।